આજે આપણે ફટાફટ અને બહુ જ ઓછા ખર્ચે તૈયાર થઈ જાય તેવો ફક્ત 500 ml દૂધ અને 12 નંગ બિસ્કિટમાંથી માર્કેટ કરતાં પણ ક્રીમી અને સોફ્ટ આઈસ્ક્રીમ તૈયાર કરીશું. આ આઈસ્ક્રીમ બનાવવા માટે જરૂરી સામગ્રીમાં 500 ml દૂધ, ચોકલેટ બિસ્કિટ 12 નંગ, ચોકલેટ 20 ગ્રામ, ફ્રેશ ક્રીમ 200 ગ્રામ અને 5 થી 6 ચમચી ખાંડ લેવાની છે. આ આઈસ્ક્રીમ બનાવવા માટે કોઈ પણ કંપનીના ચોકલેટ બિસ્કિટ આપણે 12 નંગ લેવાના છે. હવે આ બિસ્કિટને આપણે નાના પીસ કરીને મિક્સચરના જારમાં ફાઇન પાવડર બનાવી લેવાનો છે. આ આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે બીજા કોઈ બીટર કે આઈસ્ક્રીમ બનાવવાના ઇલેક્ટ્રિક મશીનનો પણ ઉપયોગ નહીં કરવો પડે. તો તૈયાર છે આપણો બિસ્કિટનો ફાઇન પાવડર. હવે આપણે એક વાસણમાં 500 ml દૂધ લઈ લેવાનું છે. આ દૂધ ગરમ કરીએ તે પહેલાં એક બાઉલમાં 1 કપ જેટલું દૂધ આપણે અલગ કરી લેવાનું છે. બનાવેલો બિસ્કિટનો પાવડર આ ઠંડા દૂધમાં આપણે એડ કરી દેવાનો છે અને ચમચી ધીરે ધીરે ફેરવી અને ગાંઠા ના પડે એ રીતે એકદમ સ્મૂથ બેટર બનાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ સરસ સ્મૂથ બની ગયું છે. હવે ગેસની ફ્લેમ ઓન કરી દૂધમાં આપણે અડધો કપ એટલે કે 5 ચમચી ખાંડ આપણે એડ કરવાની છે અને ધીમે ધીમે દૂધને હલાવતા રહેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ આપણે ઓન કર્યા પછી 1 થી 1.5 મિનિટમાં દૂધ આપણું થોડું ઘટ થઈ ગયું છે. હવે બિસ્કિટનું મિક્સર જે આપણે રેડી કર્યું હતું તેને આપણે દૂધમાં મિક્સ કરી દેવાનું છે. બિસ્કિટવાળું મિક્સર આપણે એડ કરીએ એટલે 1 થી 1.5 મિનિટમાં દૂધ આપણું એકદમ ઘટ્ટ થઈ જશે. આ દૂધને ઘટ્ટ થવામાં વધારે સમય નથી લાગતો. બિસ્કિટનું મિક્સર નાખ્યા પછી કન્ટિન્યુ આપણે ચમચાથી હલાવતા રહેવાનું છે, નહીં તો તેમાં ગાંઠા પડી જશે. આપણું ટેક્સચર એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગયું છે. તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે ચોકલેટનું ટેક્સચર એકદમ દૂધમાં મસ્ત રેડી થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીને આઈસ્ક્રીમ બેઝને આપણે 10 થી 12 મિનિટ ઠંડુ થવા દેશું. આ રીતે આપણે સતત ચમચો ફેરવતા રહીશું જેથી કરીને ટેક્સચર આપણું જામી ન જાય. આ આઈસ્ક્રીમમાં આપણે ક્રીમનો ઉપયોગ કર્યો હોવાથી આઈસ્ક્રીમ આપણી એકદમ સોફ્ટ અને ક્રીમી બનશે. આ બેટરને આપણે 30 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે. 30 મિનિટ પછી આપણું બેટર બહાર લઈ આ રીતે ચમચા વડે મિક્સ કરીને બેટરને એકદમ સ્મૂથ બનાવી દેવાનું છે. હવે આ બેટરને આપણે મિક્સરના મોટા જારમાં લઈ લેવાનું છે. આ આઈસ્ક્રીમમાં ફક્ત આપણે 500 ml દૂધ તૈયાર કર્યું છે, જેની સામે 1 કિલો આઈસ્ક્રીમ આપણી તૈયાર થશે. હવે આ આઈસ્ક્રીમ બેઝમાં મેં 1 બાઉલ ફ્રેશ ક્રીમ એટલે વજનમાં જોઈએ તો 200 ગ્રામ મેં લીધી છે. હવે 20 ગ્રામ ચોકલેટ લેવાની છે. હવે આ મિક્સરને આપણે એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ફક્ત બિસ્કિટના લીધે જ આપણું ટેક્સચર એકદમ થીક થઈ જાય છે અને બજાર જેવું જ ક્રીમી અને સોફ્ટનેસ પણ આઈસ્ક્રીમમાં આવી જાય છે. હવે આ આઈસ્ક્રીમના બેઝને આપણે પ્લાસ્ટિકના એક એરટાઇટ કન્ટેનરમાં લઈ લેવાનું છે. આ ડબ્બાને આપણે ફ્રીઝરમાં 7 થી 8 કલાક સુધી મૂકી દેવાનું છે. ફ્રીઝરના ટેમ્પરેચર ઉપર તમારો આઈસ્ક્રીમ 7 થી 8 કલાકમાં રેડી થઈ જશે. તો તૈયાર થઈ ગયો છે આપણો આઈસ્ક્રીમ. 7 કલાક પછી જ સરસ આવો એકદમ ક્રીમી અને સોફ્ટ આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે. હવે આ આઈસ્ક્રીમને આપણે ડબ્બામાંથી પીસ કરીને જ આપણે સર્વ કરીશું. તમે જોઈ શકો છો કે આપણો આઈસ્ક્રીમ કોઈપણ જાતના કન્ડેન્સ્ડ મિલ્ક, કલર કે એસેન્સ વગર એકદમ ક્રીમી અને બજાર કરતાં પણ ખૂબ જ યમી તૈયાર થયો છે. આ આઈસ્ક્રીમ બનાવવા માટે તમારે કોઈ પણ ઇલેક્ટ્રિક મશીન કે બીટરનો પણ ઉપયોગ નહીં કરવો પડે. ફક્ત મિક્સરના જારમાં જ આઈસ્ક્રીમ બનીને મિનિટોમાં તૈયાર થઈ જશે અને આઈસ્ક્રીમ એટલી યમી અને સોફ્ટ બને છે કે તમે એકવાર ઘરે બનાવશો તો ક્યારે પણ બહારનો આઈસ્ક્રીમ નહીં ખાઓ. તો સર્વ કરવા માટે તૈયાર થઈ ગઈ છે આપણી ચોકલેટ આઈસ્ક્રીમ. તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે આઈસ્ક્રીમ આપણો કેટલો સરસ રીતે જામી ગયો છે.
તમારી પાસે સ્કૂપર હોય તો સ્કૂપરની મદદથી તમે રાઉન્ડ શેપમાં આઈસ્ક્રીમ સર્વ કરી શકો છો. અહીંયા આપણે સ્કૂપર વગર જ ચપ્પાની મદદથી આ રીતે મનપસંદ શેપ આપીને સર્વ કર્યો છે. આ આઈસ્ક્રીમ બનાવવા આપણે ફક્ત ક્રીમ અને બિસ્કિટની મદદથી જ એકદમ બાર જેવો જ યમી અને સોફ્ટ આઈસ્ક્રીમ ઘરે બનાવ્યો છે. બિસ્કિટમાં કોકો પાવડર, ચોકલેટ પાવડર અંદર હોવાથી અલગથી આપણે કન્ડેન્સ મિલ્ક, કોકો પાવડર, ચોકલેટ પાવડર કે કોઈ પણ એસેન્સની પણ આપણે જરૂર નહીં પડે. આપણે અડધો લીટર દૂધ અને 12 નંગ બિસ્કિટમાંથી ડબ્બો ભરીને 1 કિલો જેટલો આઈસ્ક્રીમ તૈયાર કરી લીધો છે. આ આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે અડધો લીટર દૂધની સામે 12 નંગ બિસ્કિટનું માપ એકદમ પરફેક્ટ છે. કોઈ પણ કંપનીના બિસ્કિટ આપણે લઈ શકીએ છીએ, પણ ક્રીમવાળા બિસ્કિટ અહીંયા આપણે નથી લેવાના. આ આઈસ્ક્રીમના બેઝમાં આપણે ક્રીમનો ઉપયોગ કર્યો હોવાથી સ્વાદ એકદમ બાર જેવો આવે છે. આજની આ રેસીપી તમે પણ જરૂર ટ્રાય કરજો. એન્જોય ધીસ રેસીપી.